હલચલ ભારત ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે સુરત અડાજણની મૈત્રી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ચાલુ કરવામાં આવી છે, જેના સંચાલકોનું ગરીબોનું અનાજ ખાઈ જવાનું કારસ્તાન કરવાની રાવ કાર્ડ ધારકો કરી રહ્યા છે। અનાજ ઓછું આપી પોતાનો અંગત લાભ મેળવવા સંચાલકો એટલા બેફામ બન્યા છે કે તેઓ સ્થાનિક આગેવાનો સાથે પણ તૂતુ મેમે પર ઉતરી આવે છે। કાર્ડ ધારકોએ દિવસો સુધી અનાજ લેવા માટે દુકાન પર ચપ્પલ ઘસવી પડી રહી છે। દુકાન માલિકો દિવસો સુધી દુકાન બંધ રાખે છે અને અનાજનો પૂરતો જથ્થો પણ કાર્ડ ધારકોને સમયસર પહોંચાડતા નથી। મહિનામાં 2 થી 3 વાર દુકાનો ખોલી ગ્રાહકોને અનાજ આપવા મોટી કતારમાં ઊભા રાખે છે। થોડા ઘણા ગ્રાહકોને અનાજ આપ્યા પછી જથ્થો પૂરો થયો છે, આવતા મહિને તમને બાકીનાઓને મળશે એવી ઉડાવ વાતો કરી ગરીબોને આંટાફેરા કરાવી તેમના ભાગનું અનાજ હોટેલોમાં સગેવગે કરી નાખે છે એવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે। અલ્પેશ નામના દુકાન માલિકે સ્થાનિકોમાં એટલી બધી ધાક જમાવી રાખી છે કે તેની સામે કોઈ પણ કાર્ડ ધારક અવાજ ઉઠાવી શકે એમ નથી અને દિવસો સુધી અનાજ મેળવવા આંટાફેરા કરી રહ્યા છે। સરકારશ્રીની ગરીબોને અને ગરીબોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી આવી પ્રશંસનીય યોજનાઓ આવા ભ્રષ્ટાચારીઓના લીધે ખાડે જઈ રહી છે અને તેનો લાભ ગરીબોને મળતો નથી। જરૂરિયાતમંદ પરિવારોને અનાજ આપવાની આવી કલ્યાણકારી યોજનાઓ ભ્રષ્ટાચારીઓને નિષ્ફળ જઈ રહી છે। કાર્ડ ધારકોને પૂરતું અનાજ તો આપતા નથી અને તેઓને આપે છે જેઓને બિલ પણ આપતા નથી। કાર્ડ ધારકોના પરિવારોની સંખ્યા અને નામ મુજબ અનાજ આપવાનું હોય છે, તેમ છતાં પોતાના મનસ્વી રીતે ઓછું અનાજ આપી ભ્રષ્ટાચાર કરી રહ્યો છે। આવા ભ્રષ્ટાચારીઓને તેમજ ગરીબોનું અનાજ સગેવગે કરતા વ્યાજબી ભાવના સંચાલકો સામે કલેક્ટર શ્રી લાલાક કરે અને તેમને કાયદો બતાવે તે સમાજ હિતમાં અને શહેર હિતમાં જરૂરી બનવા પામ્યું છે। રિપોર્ટર રાશદ ખાન પઠાણ, અડાજણ। ભાઈ તમારું નામ શું? તમારું નામ શું? અલ્પેશભાઈ। ને કંટ્રોલ કોનો નંબર? તમારા ફાધરનો નંબર છે। રસીદ તમે આપતા નથી બરાબર ને? ના ના એટલે આપતા નથી ને, કંઈ વાંધો નથી, વાંધો નથી। હા, મારો નંબર લખી લો, પોલીસ ગાડી આવે એટલે મને બોલાવો, મેં આવી જાઉં બરાબર ભાઈ? લખી લો, મારો નંબર લખો, 2 ફિગર। અરે પણ મેં શું કહું, તમે લખો ને મને કોઈ તકલીફ નથી, વાંધો નહીં, કોઈ વાંધો નહીં। હા, દુકાનની બહાર ઉભા રહી જાઓ, તમને કેવું છે દુકાનની બહાર ચાલ્યા જાઓ। ઓકે, ચાલો, સારી વાત છે, સારી જ વાત છે। તમને ખાલી પૈસા જોઈએ છે બેન? કોઈ